હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું અમારા આ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પર. આજે આપણે ધોરણ 9 ને જે પ્રથમ પરીક્ષા માટે જે લેટેસ્ટ પેટર્ન જે છે 2021માં પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9માં જે દર વર્ષે નવનીત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અત્યારે પરીક્ષાના માહોલમાં આનાથી શ્રેષ્ઠ કાંઈ નહીં હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેટેસ્ટ પેપર પેટર્ન અનુસાર આયોજિત પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર ધોરણ 9ના જે નવનીત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તેના સોલ્યુશન ઇંગ્લિશ વિષયનું જે છે તે સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. આ સોલ્યુશનમાં સૌપ્રથમ આજે આપણે સેક્શન એના યુનિટ નંબર 1, 2, 3 અને 4નું સોલ્યુશન જોઈશું. ત્યારબાદ આગળના સોલ્યુશનો સમજીશું. સૌપ્રથમ આજે આપણે શરૂઆત કરીશું પ્રશ્નપત્રના પરિરૂપથી. પ્રશ્નપત્રના પરિરૂપમાં જો તમને સમજાવું તો સૌપ્રથમ સેક્શન એમાં જે યુનિટ જે છે તેમાંથી સવાલ જવાબો આવશે, પેરેગ્રાફ આવશે અને તેમાંથી તમારા ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. ત્યારબાદ યુઝ ધ સેટ ઓફ ધ વર્ડ્સ ઇન યોર સેન્ટન્સ મિનિંગફુલી. આ જે બે વસ્તુઓ છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એમાં જે સવાલ જવાબો જે છે, ક્વેશ્ચન આન્સર જે છે તે 9 માર્કના અને જે વર્ડ્સ ઇન યોર સેન્ટન્સ મિનિંગફુલી એ જે છે તે 2 માર્કનું છે. ત્યારબાદ સેક્શન સી એ ગ્રામેટિકલ છે અને ત્યારબાદ જે બહારના ડોલ્ફિન અને બહારના જે ઇન્ટરવ્યૂ માટેના જે ક્વેશ્ચન આન્સરો આવે છે, પેરેગ્રાફો આવે છે તેના વિશેનો આખો સેક્શન રહેશે. અને બીજું છે સૌપ્રથમ 12 અને 14, 15માં રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચોસિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કોણ કયું વ્યક્તિ કયું વાક્ય બોલે છે તેના વિશેનો તમારે જવાબ આપવાનો રહેશે. તે 3 માર્કનું છે. ત્યારબાદ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે એ ડોલ્ફિનમાંથી પૂછવામાં આવશે. ત્યારબાદ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ઇન્ટરવ્યૂ એનો એક પેરેગ્રાફ આપવામાં આવશે, તે 3 માર્કનો રહેશે તમારો. ત્યારબાદ છે સેક્શન સી રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક ડેટા આપવામાં આવશે, મતલબમાં કોષ્ટક, તેનામાંથી તમારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. પછી ચેન્જ ધ ટેક્સ્ટ એઝ અ સોવન. આપણે જોઈશું કે એમાં જેન્ડર ચેન્જિંગ, ટેન્સ ચેન્જિંગ, પેસિવ ચેન્જિંગ, નંબર ચેન્જિંગ ના જે પ્રશ્નો હોય છે તે પૂછવામાં આવે છે, તે 3 માર્કનું છે. ત્યારબાદ છે 27મો સવાલ, તેમાં છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રિવાઇઝ ધ કરેક્ટ પેરેગ્રાફ, એટલે કે એડિટિંગ. જે અંડરલાઇન શબ્દો હશે તેની જગ્યાએ તમારે કરેક્ટ શબ્દો મૂકવાનો છે અને ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. ત્યારબાદ છે સેક્શન ડી. સેક્શન ડીમાં છે સૌપ્રથમ ગ્રામરમાં છે કન્જક્શન, ત્યારબાદ છે ફંક્શનનું છે. પછી 32-33માં છે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે ફંક્શનનો ઉપયોગ કરીને. ત્યારબાદ છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર, એટલે કે પ્રોપર ક્વેશ્ચન કરવાનો છે WH ક્વેશ્ચનના મદદથી. ત્યારબાદ છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. ત્યારબાદ છે સેક્શન ઈ, એમાં 9 માર્કનું છે. એમાં સૌપ્રથમ તમારે પેરેગ્રાફ લખવાનો છે, ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું છે. ઓકે, તો આપણે સેક્શન એથી શરૂઆત કરીએ. સેક્શન એ યુનિટ નંબર 1. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ગ્રેઝિંગ એટલે ચરતા, એટલે કે જે
ઘાસ ખાઈ રહ્યા પ્રાણીઓ તરફ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યારબાદ તેણે તેના પર તે કૂદી અને હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. એટલે કે થોડા સમય પછી તેના બે નાના બચ્ચાઓ જે છે તે ઝાડીમાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોયડ ધેર મીલ. એટલે કે તેઓ સોએ તેમનું ભોજન માણ્યું, એટલે કે ભોજનનો આનંદ માણ્યો. ત્યારબાદ અહીંયા બે ક્વેશ્ચન આપવામાં આવ્યા છે અને તેના આન્સર જે છે તે નીચે અહીંયા આપવામાં આવ્યા છે. પહેલો સવાલ છે, હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. એટલે કે કઈ રીતે માતા ચિત્તાએ હરણને પકડ્યા. તેનો જવાબ થશે, a female cheetah traveling to the grazing animals and then she left and caught a deer. એટલે કે માતા ચિત્તા ચૂપચાપ ચરતા પ્રાણીઓની નજીક સરકે છે અને ત્યારબાદ તેના પર કૂદકો મારીને હરણને પકડે છે. બીજો સવાલ, વિથ whom did the cheetah enjoy the meal. એટલે કે કોની સાથે ચિત્તા ખાવાનો એટલે કે જમવાનો આનંદ લે છે, એટલે કે ભોજન માણે છે. તેનો બીજો જે આન્સર છે તે એ રીતે છે, ધ ચિત્તા એન્જોયડ હર મીલ વિથ હર ટુ કબ્સ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. એટલે કે શિકારી જાતિના બધા જે સદસ્યો છે તે ભેગા થાય છે. they decided to drive away Edie from their village forever. એટલે કે તેમણે ઈદીને કાયમને માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. Son took the cubs on his shoulder and returned them to their mother. સનોએ બચ્ચાને પોતાને ખભે ઉચક્યા અને તેમની મા પાસે પહોંચતા કર્યા. He saw that, તેણે જોયું કે that the long weeping of the mother cheetah had stained her face forever. એટલે કે લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમના માટે કાળા ડાઘા થઈ ગયા હતા. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ટ્રાઇબ ડિસાઇડેડ. એટલે કે આપણે જાતિના એટલે કે શિકારી જાતિના સદસ્યોએ શું નિર્ણય કર્યો. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. એટલે કે હંમેશના માટે ગામમાંથી બહાર કાઢવાનો નિર્ણય તેઓએ કર્યો. બીજો સવાલ, વોટ ડીડ સનો ડુ ફોર ધ કબ્સ. સનો એટલે કે સનોએ બાળકો માટે શું કર્યું. સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. થર્ડ પેરેગ્રાફ, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ Edie knew that a cheetah never attacks a man. એટલે કે પોતાના અનુભવથી ઈડી જાણતો હતો કે ચિત્તા ક્યારેય પણ માણસો પર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી બાળકોને ચોરવાનું સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. એટલે કે તેણે ચિત્તાના પરિવારનો સાંજ સુધી પીછો કરતો રહ્યો. એટ સનસેટ, સૂર્યાસ્તે ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. એટલે સૂર્યાસ્ત થયા પછી માતા ચિત્તા પોતાના બાળકોને ગીચ ઝાડી એટલે કે ગાઢ ઝાડીમાં છુપાવી દે છે અને ઝરણા તરફ ઉપડી જાય છે. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન્ટુ ધ બસ. એટલે કે ઝડપથી શિકારી પોતાનો જાળ અને ભાલો ઉઠાવે છે અને ઝડપથી ઝાડીમાં દોડી જાય છે. હી સો ટુ ટાઇની કબ્સ. તેણે બે બાળકોને જોયા, બે નાનકડા બે બચ્ચાઓને જોયા. ટાઇની એટલે નાના. ત્યારબાદ છે ક્વેશ્ચન, વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર Edie ટુ સ્ટીલ અ કબ. એટલે કે ઈડી માટે બાળકોને ચોરવાનું શા માટે મુશ્કેલ હતું નહીં. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, જવાબ આ રીતે બનશે, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ Edie knew that a cheetah never attacks a man and so it was not dangerous to steal a cub. બીજો સવાલ, વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ. એટલે કે સાંજે માતા ચિત્તાએ શું કર્યું. ઇન ધ ઇવનિંગ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ
ફોર અ સ્ટ્રીમ. ત્યારબાદ ત્રીજો સવાલ, વોટ હેપન વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એટલે કે શું થયું જ્યારે માતા ચિત્તા ઝરણા માટે ગઈ. વેન ધ મધર ચિત્તા, જવાબ આ રીતે છે, વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, ઇડી picked up his net and spear and ran into the bus to catch a cup. ત્યારબાદ છે યુનિટ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 1માં 3 પેરેગ્રાફ જોયા. હવે યુનિટ નંબર 2. યુનિટ 2માં પહેલો પેરેગ્રાફ છે, ધ સેમ ઇવનિંગ દે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. તો ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. યંગ એટલે જુવાન અને કોમ્પિટન્ટ એટલે હોશિયાર. ડૉક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ, એટલે કે કેમ છો, શું થયું છે તને, એટલે કે તારી સાથે શું બન્યું છે. સોનિયા કહે છે, વિથ ડિફિકલ્ટી, મુશ્કેલીથી સોનિયા કહે છે, ઓહ માં ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ, એટલે કે ઓહ માં ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી, હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ, મને તપાસવા દે, ખુરશીમાં બેસ પ્લીઝ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટિસ્ટ ચેર, એટલે કે સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચેસ ઓન ધ હેડલાઇટ, એટલે કે ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ, પહેલો સવાલ છે કે વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ, એટલે કે સોનિયા સાંજે ક્યાં જાય છે. તો જવાબ આ રીતે બનશે કે ઇન ધ ઇવનિંગ સોનિયા went to the dental care clinic of Dr. Sharma. બીજો સવાલ, what kind of a doctor was Dr. Sharma, એટલે ડૉક્ટર શર્મા કઈ પ્રકારના ડૉક્ટર હતા. જવાબ આ રીતે બનશે, ડૉક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર શર્મા એક જુવાન અને હોશિયાર ડૉક્ટર હતા. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, ડૉક્ટર શર્મા કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી. મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. એટલે કે મોટાભાગના જે લોકો છે તે ખાસ કરીને લોકો જે બ્રશ કરે છે તે ફેરવીને જ બ્રશ કરે છે, સાઇડ વર્ડથી ફેરવીને જ બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, પરંતુ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ. સો કે જેથી દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક્સ બિટવીન ધ ટીથ, કે જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા નીકળી જાય. ધ જમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ, એટલે કે પેડા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. જમ લાઇન્સ એટલે કે પેડા, જેન્ટલ સ્ટ્રોક્સ એટલે કે હળવા હાથે. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, એટલે કે દર સમયે, એટલે કે જ્યારે પણ તમે જમો, એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર એન આઈસ્ક્રીમ, જ્યારે પણ તમે જમવાનું જમો કાં તો પછી ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ, તમે દર સમયે મોં સાફ કરો. પહેલો સવાલ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ, એટલે કે બ્રશ કરવાની સાચી પદ્ધતિ કઈ છે. જવાબ છે, ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક્સ બિટવીન ધ ટીથ. બીજો ક્વેશ્ચન, હાઉ શુડ ધ જમ લાઇન્સ બી બ્રશડ, જમ લાઇન શુડ બી બ્રશડ વિથ અ જેન્ટલ સ્ટ્રોક્સ, એટલે કે હળવા હાથે એને બ્રશ કરવાનું છે. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ, એટલે કે કેટલી વખત તમારે પોતાનું મોં સાફ કરવાનું છે. તો જવાબ છે, વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર every meal and every time we eat chocolate or એન આઈસ્ક્રીમ, એટલે કે જ્યારે
આપણે ચોકલેટ કે આઈસ્ક્રીમ પણ ખાઈએ ત્યારે પણ આપણે આપણું મોં સાફ કરવાનું છે. ત્યારબાદ છે યુનિટ નંબર 3. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. પહેલા પેરેગ્રાફમાં શરૂઆતમાં આપણે પહેલો જ પેરેગ્રાફ છે પાઠનો. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રેવ અપ એટલે કે ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે ઉછેર્યો હતો. ગ્રો અપ એટલે ઉછરવું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. He was intensely trained in vocal music and then he tried his hand at the violin. Like his father, તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ ઇન્ટેન્ટલી એટલે કે શરૂઆતમાં તેણે ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, he started liking the sitar. જ્યારે તે 10 વર્ષનો હતો તેણે સિતાર પસંદ કરવાનું શરૂ કરી દીધું હતું. He was also trained in it. તેણે તેમાં પણ તાલીમ મેળવી હતી and play it for about 3 years. અને તેને 3 વર્ષ સુધી તે વગાડ્યું પણ હતું. ક્વેશ્ચન નંબર 1. How can you say that music was in Mohan's blood? તમે કઈ રીતે કહી શકો છો કે મોહનના ખૂનમાં એટલે કે લોહીમાં સંગીત હતું? તો જવાબ આ રીતે બનશે. મ્યુઝિક was in Mohan's blood because કારણ કે he was born into a family of musicians and he grew up with musicians. એટલે કે તે સંગીતકારના પરિવારમાં જન્મ્યો હતો અને સંગીતકારો સાથે મોટો થયો હતો એટલે કે ઉછેર્યો હતો. બીજો ક્વેશ્ચન. વોટ વોઝ મોહન ઇન્ટેન્ટલી ટ્રેન્ડ ઇન? એટલે કે શરૂઆતમાં મોહને શેનામાં તાલીમ લીધી હતી? તો જવાબ બનશે મોહન વોઝ ઇન્ટેન્ટલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એટલે કે ગાવાની તાલીમમાં. ત્રીજો. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે? મોહન કયું વાદ્ય વગાડતો હતો? મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. પેરેગ્રાફ નંબર 2. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ડિપ્રેસ એટલે કે નિરુત્સાહી થઈ ગયો અને પૂરી આખી રાત રોતો જ રહ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા હતા એટલે કે 2 વર્ષ સુધી તેણે આ વાદ્યને પોતાનો સમય આપ્યો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. તેણે વિચાર્યું કે મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. એટલે કે આ જે યંત્ર છે, આ જે વાદ્ય છે, મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. મને ખાતરી છે કે હું સફળ થઈશ, હું ખૂબ સફળ થઈશ. એ કૃત નિશ્ચય હતો એટલે કે તેણે પાકો નિર્ણય કરી લીધો કે હવે મારે આ જ યંત્ર સાથે આગળ વધવાનું છે અને આ યંત્ર, આ જે વાદ્ય છે તે મને વિશ્વ સામે આગળ લાવશે અને મને વિશ્વાસ છે કે હું આનાથી ઘણું મોટું કરીશ અને હું આગળ વધીશ. એવો તે પાકો નિર્ણય કરે છે. એમાં છે ક્વેશ્ચન નંબર 1 છે હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ? એટલે કે કઈ રીતે તે પોતાના જે સંબંધીઓ હોય છે તેની સામે તે ક્રિટિસિઝમ કરે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એટલે કે તે આખી રાત રોવે છે અને નિરુત્સાહી થઈ જાય છે. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહન શું નક્કી કરે છે? તો એનો જવાબ છે મોહન ડિસાઇડેડ દેટ ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. એટલે કે વિશ્વ સામે તેનો ચહેરો આગળ લાવશે અને તે એક મોટું તેનાથી સફળ બનશે. આગળ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ એટલે કે તેની રજૂઆત બાદ કોઈએ કહ્યું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રોલ. એટલે કે સિતારનો જે ધ્વનિ છે તે વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ. એટલે કે તારા યંત્રમાં એટલી ઊંડાણ એટલે કે એટલું
જે ઊંડાણ હોય છે, જે ગહેરાઈ ઊંડાણ જે છે તેટલું નથી. યેટ અનધર સેડ, એક બીજો વ્યક્તિ કહે છે, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિયન, તારો ભાઈ વાયોલિયન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, તેના સુર અને તાલ ઘણા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ યંત્ર, આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે, એવું તે કહે છે, પૂછે છે એને. ત્યારબાદ ક્વેશ્ચન 1, વોટ ડીડ સમવન સે અબાઉટ ધ ગિટાર્સ સાઉન્ડ, તો જવાબ છે સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ અ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, એટલે કે સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો છે. બીજો સવાલ, વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર, એટલે કે મોહનના ભાઈ વિશે બીજો વ્યક્તિ શું કહે છે, એટલે શું કહેવામાં આવે છે, તો જવાબ છે સમવન સેડ ધેટ મોહન્સ બ્રધર પ્લે ધ વાયોલિયન એન્ડ હિઝ સુર એન્ડ તાલ વેર વેરી બ્યુટિફુલ, એટલે કે મોહનનો જે ભાઈ છે તે વાયોલિયન વગાડે છે અને એનો જે સુર અને તાલ છે તે ઘણા સુંદર છે. ત્યારબાદ યુનિટ નંબર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ, એનામાં આપણે પહેલો પેરેગ્રાફ છે. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ, એટલે કે થોડા દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, એટલે કે આ જે છે નવી જે છે બકરી તે ઘણી સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો, એટલે કે બરફ જેવી સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ, બે નાના શિંગડા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને સુંદર લાલ આંખો, ચમકતી બે આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની, ક્રેસિંગ હર શોપ ફોર હી સેડ, એટલે કે તેની રૂવાટી પંપાળતા તેઓ બોલ્યા કે હું તને ચાંદની કહીશ. ક્વેશ્ચન નંબર 1, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ, એટલે કે નવી જે બકરી હોય છે તેનું વર્ણન કરો. જવાબ છે ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. ત્યારબાદ બીજો સવાલ, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ, જવાબ આવશે અબુ ખાન કોલ ધ ગોટ ચાંદની. પેરેગ્રાફ નંબર 2, flock of birds sitting on a tree was debating the result of the fight, એટલે કે વૃક્ષ પર બેઠેલા પક્ષીઓએ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લો પેરેગ્રાફ જે છે તે છે આ પાઠમાં. અ ફ્લોક ઓફ બર્ડ્સ, એટલે કે પક્ષીઓનો સમૂહ એક વૃક્ષ પર બેઠો હતો. વોઝ ડિબેટિંગ, ચર્ચા કરી રહ્યો હતો. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, લડાઈની પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન, એટલે કે કોણ વિનર હતું, આસ્ક સ્મોલ વન, એટલે કે એક નાનકડા પંખીએ પૂછ્યું. ધ વુલ્ફ ઓફ કોર્સ, વરુજ. મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર ટુગેધર, એટલે કે બીજા બધાએ પણ એક સાથે જાહેરાત કરી કે વરુજ વિનર હશે. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું કે નહીં. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની જ વિનર છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આવી આટલી બહાદુર સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી, એટલે કે લડાઈ કરવાવાળી આવી બહાદુર મેં જોઈ નથી. ક્વેશ્ચન નંબર 1, વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ, એટલે કે પક્ષીઓ શું ચર્ચા કરી રહ્યા હતા. ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ, એટલે કે ઘણા પક્ષીઓ શું મહેસૂસ કરતા હતા. તો જવાબ છે મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વુલ્ફ વોઝ ધ વિનર. ત્યારબાદ નેક્સ્ટ સવાલ, અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર, એટલે કે પક્ષીઓના મતે કોણ વિનર હતું. જે સમજદાર પક્ષી હતા તેમના મતે
અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, ચાંદની વોઝ ધ વિનર. ત્યારબાદ થર્ડ પેરેગ્રાફ. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેણે અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો. શી લોસ્ટ હર એપ્ટિટ્યુડ ગ્રો વેરી થીન. તેની ભૂખ મરી ગઈ હતી. એપ્ટેટાઇટ મીન્સ ભૂખ મરી જવી. તે ખૂબ દુબળી થઈ ગઈ હતી, એટલે કે પાતળી થઈ ગઈ હતી. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ hill bathing in the sunlight or playing with the cloud. તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળોમાં સાથે રમતી ટેકરી તરફ એક દિશે જોતી રહેતી. યાની તે કન્ટિન્યુ પર્વતો તરફ જોતી રહેતી. વાય ડીડ ચાંદની બીકમ થીન. એટલે ચાંદની શા માટે પાતળી થઈ ગઈ હતી? ચાંદની બીકમ થીન બીકોઝ શી લોસ્ટ હર appetite and she stopped eating the green grass and tasty grains. એટલે કે તેણે જે ગ્રીન ગ્રાસ હતો ને ટેસ્ટી અનાજ જે હતું તે ખાવાનું બંધ કરી દીધું હતું. બીજો સવાલ. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની સ્ટેર એટ ધ hills bathing in the sunlight or playing with clouds.